હવે સમાચારમાં આગળ વધીએ તો અમરેલીમાં બનાવટી લેટર કાર્ડમાં રાજકારણ ગરમાયું છે અને અવિવાહિત દીકરીના સરઘસ મુદ્દે પાટીદાર સમાજ લાલઘૂમ થયું છે। યુવતીને જેલ મુક્ત કરાવવા ખોડલધામ સમિતિના આગેવાનો અમરેલી ખાતે પહોંચ્યા। દિનેશ બાંભણિયા, મનોજ પનારા, રમેશ ચિલાડા સહિતના આગેવાનો અમરેલીમાં અને ખોડલધામના આગેવાનો તેમજ અમરેલીના રાજકીય આગેવાનો વચ્ચે બંધબાણે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। ધારાસભ્ય કૌશિક વેકરિયા, સાંસદ સુતરિયા તેમજ મહેશ કસવાડા સહિતના આગેવાનો બેઠકમાં હાજર। પાટીદાર સમાજની દીકરીના જામીનને લઈ ચર્ચા વિચારણા થઈ રહી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। અમારી સાથે હાલ સંવાદદાતા રાજન જોડાઈ ગયા છે। રાજન, જે દીકરીના જામીન અંગે હવે બેઠકનું આયોજન કરવામાં આવ્યું, કોણ કોણ એ બેઠકમાં હાજર છે, શું ચર્ચાઓ થઈ રહી છે, શું અપડેટ તેને લઈને? કોમલ, છેલ્લા 2 દિવસથી જે રીતે પાટીદાર સમાજની દીકરીના સરઘસ મુદ્દે સોશિયલ મીડિયા અને જે પાટીદાર સમાજમાં જે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે, આ રોષને ઠંડો પાડવા માટે અત્યારે હાલ ખોડલધામના ટ્રસ્ટીઓ અમરેલી પહોંચ્યા છે, જેમાં ધારાસભ્ય રમેશ ચિલાડા, દિનેશ બાંભણિયા, મનોજ પનારા સહિતની ટીમ છે એ અમરેલી પહોંચી છે। સાથે જ જે આ સમગ્ર મામલામાં કૌશિક વેકરિયા, અમરેલીના સાંસદ ભરત સુતરિયા અને મહેશ કસવાડા પણ હાજર છે। એટલે એક રીતે રાજકીય આગેવાનો અને સામાજિક આગેવાનો વચ્ચે બેઠક થઈ છે। થોડી વાર પહેલા જ દિનેશ બાંભણિયાએ એક નિવેદન આપ્યું છે કે રાજકીય અને સામાજિક આગેવાનો વચ્ચે થયેલી બેઠક સફળ રહી છે અને આ દીકરીને આજે જ જામીન મળી જાય અને તેમના પર જે એફઆઈઆર દાખલ થઈ છે આ એફઆઈઆર પણ રદ થાય તે પ્રકારના એફિડેવિટ કરવા માટે પણ રાજકીય આગેવાનોએ સંમતિ દર્શાવી છે અને હાલ આ મામલો હવે શાંત પાડવા માટે તમામ પ્રકારના પ્રયાસો થઈ રહ્યા છે। કોમલ જી રાજન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો પાટીદાર દીકરીના જામીનને લઈને આજે બેઠક કરવામાં આવી રહી છે અને ધારાસભ્ય કૌશિક વેકરિયા તેમજ સાંસદ સુતરિયા પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે। આ તરફ અમરેલીમાં દીકરીના સરઘસ મામલે પાટીદાર સમાજ દ્વારા વિરોધ યથાવત રાખવામાં આવ્યો છે। આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાના આગેવાનો કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને સૂત્રોચ્ચાર કર્યા। કુર્મી સેનાના આગેવાનોએ આ મામલે કલેક્ટરને પણ રજૂઆત કરી અને સાથે જ દીકરીનું સરઘસ કાઢનાર સામે કાર્યવાહીની માંગ પણ કરી છે। આજે તમે જુઓ, ગુજરાતની અંદર 6000 કરોડનું કૌભાંડ કર્યું, એમાં સરકારની અને તંત્રની એમાં કોઈની તાકાત નથી કે એનું સરઘસ કાઢી શકે। ખરેખર જેના કૌભાંડ કર્યા છે, જેને કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર કર્યા છે, સરકારની તિજોરીને નુકસાન કર્યું છે, ત્યાં જે લોકોને સરઘસ કાઢવાના આવે છે ત્યાં એ લોકો છાવરે છે। એટલે ક્યાંક ને ક્યાંક સરકારની બેધારી નીતિ છે। તંત્ર કોઈના કહેવાથી અને કોઈના આગેવાનના કહેવાથી જો આ વસ્તુ થતી હોય તો દીકરીને ન્યાય અપાવવા માટે અમે જે કક્ષાએ લડવાનું થશે ત્યાં અમે લડીશું। અમરેલી લેટર કાંડનો સુરતમાં વિરોધ જોવા મળ્યો અને યુવતીના સરઘસને લઈને પાટીદાર સમાજની અલગ અલગ સંસ્થાઓએ વિરોધ નોંધાવ્યો છે। સુરત જિલ્લા કલેક્ટર કચેરી પહોંચી આવેદન આપ્યું અને રીકન્સ્ટ્રક્શનના નામે જાહેરમાં સરઘસ કાઢનાર પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાળાએ પણ સમર્થન આપ્યું છે। આગેવાનોએ કલેક્ટરને દીકરીના ન્યાય માટે રજૂઆત કરી છે। સમગ્ર મામલે ભાજપ નેતા મહેશ કસવાલનું પણ નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું છે કે બેનને જામીન મળે અને ન્યાય મળે તે દિશામાં મહેનત કરીએ છીએ। ખરેખર તમારામાં હિંમત હોય, તમારે જો મર્દાનગી બતાવવી હોય તો તમે ભૂમાફિયાઓનું સરઘસ કાઢો। અમરેલીમાં કેટલા બુટલેગરો છે એમનું સરઘસ કાઢો। અમરેલીમાં કેટલા ખનીજ ખંડણીખોરો, ખનીજ ચોરો છે એનું સરઘસ કાઢો। તમામ સંગઠનો એકઠા થઈ અને આ દીકરીને ન્યાય અપાવવા માટે અમે કલેક્ટર કચેરીએ કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા છીએ। 2 દિવસ પહેલા જ્યારે જામીન મુકાયા ત્યારે પણ અમે રૂબરૂ એમના વકીલને કહ્યું હતું કે બેનના એકના જામીન મૂકો, પરંતુ કોઈ પણ ગેરસમજને કારણે તમામ લોકોના જામીન મૂકવાને કારણે નામદાર કોર્ટે જામીન નથી આપ્યા। આજે ફરીથી બેનના એકના જામીન મૂકવામાં આવ્યા છે અને હું એમ માનું છું કે અમે પણ બેનને જામીન મળે અને એને સાચો ન્યાય મળે એની દિશામાં અમે પણ મહેનત કરીએ છીએ, અમે પણ મદદ।
મહેસાણામાં અમરેલી લેટરકાંડ મામલે એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે ઘટનાને વખોડી અને તેમણે કહ્યું કે બંધારણમાં કોઈ જોગવાઈ નથી, તેમ છતાં રાત્રે 12 વાગે યુવતીની ધરપકડ કરાઈ અને અમરેલીમાં સરઘસ કાઢવામાં આવ્યું. પાટીદાર સમાજની દીકરી ઉપર ખોટી રીતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ મામલે ન્યાયિક તપાસ કરવા માંગ કરી છે અને દીકરીને ન્યાય નહીં મળે તો સમગ્ર ગુજરાતમાં ન્યાય માટે લડીશું, તેમ તેમણે ચીમકી ઉચ્ચારી છે. કે આ ઘટનાને એસપીજી વખોડે છે અને આવનારા સમયની અંદર જો આ દીકરીને ન્યાય નહીં મળે તો સમગ્ર ગુજરાતની અંદર અમે ન્યાય માટે લડીશું. કે સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. શિયાળો જામતા જ સમગ્ર રાજ્યના શાકભાજી માર્કેટ યાર્ડમાં શાકભાજીની બમ્પર આવક થઈ છે. આવક વધતા મોટાભાગના શાકભાજીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. જોકે કેટલાક શાકભાજી એવા છે જેમાં ભાવ વધારો પણ નોંધાયો છે. આ શાકભાજીના ભાવમાં 10 થી લઈને 30 રૂપિયા સુધીનો વધારો ઘટાડો રિટેલ માર્કેટમાં નોંધાયો છે. શિયાળાની ઋતુમાં લોકો પાલક, મેથી, વટાણા, રીંગણા, લીલી તુવેર તેમજ શાકભાજી ખાવાનું પસંદ કરતા હોય છે. ત્યારે શિયાળાની સિઝનમાં શાકભાજી 40 થી 60 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યા છે, જ્યારે સિઝન વગરના શાકભાજીના ભાવ આસમાને છે. સિઝન વગરના શાકભાજી 100 થી 140 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યા છે. સિઝનલ શાકભાજીની માર્કેટમાં આવક થતા તેના ભાવમાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે, જેની સીધી અસર જગતના તાત પર પડી રહી છે. ખેડૂતોએ સસ્તા ભાવે શાકભાજીમાં ખોટ ખાઈ નિકાલ કરવો પડે છે, જેને કારણે ખેડૂતોએ રોવાનો વારો આવ્યો છે. શાકભાજીના વેપારીનું પણ કહેવું છે કે શાકભાજીના ભાવ ઘટવાને કારણે ખેડૂતોને કશું મળતું નથી. નવા વર્ષના પ્રથમ દિવસે સોમનાથ દાદાના દર્શને હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા. આજથી શરૂ થયેલું નવું વર્ષ તમામ માટે સુખાકારી લાવે તેવી લોકોએ પ્રાર્થના કરી. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં વર્ષ 2025ના પ્રથમ દિવસે સોમનાથ મહાદેવના દર્શને ભક્તોનો માનું મહેરામણ ઉમટ્યું. મોટી સંખ્યામાં ભક્તોનો ધસારો જોવા મળ્યો. સાથે હર હર મહાદેવના નાદ સાથે મંદિર પરિસર ગુંજી રહ્યું છે. દેશ વિદેશમાંથી આવનાર શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવને શીશ નમાવી પ્રાતઃ આરતીના દર્શન કરી ધન્યતા અનુભવી. આ તરફ જગત જનની માં અંબાના મંદિરમાં નવા વર્ષે ભક્તોની ભીડ ઉમટી. આજે 2025ના નવા વર્ષના પ્રારંભે વહેલી સવારથી જ અંબાજી મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. નવા વર્ષની મંગલા આરતીમાં પણ ભક્તો મોટી સંખ્યામાં જોવા મળ્યા. મંદિર પરિસરમાં લોકો કતારોમાં લાગ્યા. માતાજીના ચાચર ચોકમાં ગરબાનો પણ શ્રદ્ધાળુઓએ આનંદ માણ્યો. ભક્તોએ પોતાના અને પરિવાર સાથે તો દેશની સુખાકારી માટે માતાજીને પ્રાર્થના કરી. કોંગ્રેસ નેતા હેમાંગ રાવલે પણ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવ્યું. સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં 31st અને નવા વર્ષની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. દમણની તમામ હોટેલ અને રિઝોર્ટમાં 31st નિમિત્તે ડીજે અને ડાન્સ પાર્ટી સાથે ગીત સંગીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ન્યૂ યરના વધામણા કરવા માટે યોજાયેલી આ પાર્ટીઓમાં લોકો મન મૂકીને નાચ્યા હતા. મધરાત્રે બરાબર 12ના ટકોરે દમણમાં ભવ્ય આતશબાજી પણ કરવામાં આવી હતી. નવા વર્ષની મધરાત્રે આતશબાજીના અદ્ભુત દ્રશ્યો જોવા મળ્યા. તો બીજી તરફ દમણના દરિયા કિનારે સી ફેસ રોડ અને નમો પથ પર પણ હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો રાજ્યમાં 2 દિવસમાં અકસ્માતમાં 10ના મોત નીપજ્યા હોવાનો મામલો સામે આવ્યો છે. આજે અકસ્માતમાં 5 લોકોના મોત નીપજ્યા છે. ગઈકાલે અકસ્માતમાં 5 લોકોના મોત નીપજ્યા હતા. 2 દિવસમાં ટ્રકની અડફેટે 4 લોકોના મોત નીપજ્યા છે. રાજ્યમાં રફતારના રાક્ષસો રસ્તા પર બેફામ બની ગયા છે. રસ્તા પર બેફામ દોડી રહેલા ટ્રક ચાલકોએ અનેક લોકોના જીવ લીધા, છતાં પણ લગામ નથી લાગી. અમદાવાદમાં અકસ્માતમાં દંપતીનું મોત નીપજ્યું છે, જ્યારે વડોદરામાં કન્ટેનર ચાલકે અડફેટે લેતા 2 યુવકના મોત થયા છે. પરિવાર પર જાણે આબ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. તો બીજી તરફ બનાસકાંઠામાં અકસ્માતમાં 3 લોકોના મોત થયા હતા, જ્યારે દ્વારકામાં અકસ્માતમાં 2 મહિલાના મોત નીપજ્યા હતા. તો આ તરફ દાહોદમાં અકસ્માતમાં 1નું મોત નીપજ્યું. તો મહેસાણામાં પોલીસ વાન સાથે બાઇક ચાલકનો અકસ્માત સર્જાયો હતો. અમદાવાદમાં ટેમ્પો ચાલકે વિદ્યાર્થીને ટક્કર મારી હોવાની ઘટના સામે આવી છે. એસપી રિંગ રોડ પર અકસ્માતની આ બીજી ઘટના સામે આવી છે. ઇજાગ્રસ્ત હાલતમાં વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. તો અમદાવાદનો આ સમગ્ર મામલો કે જ્યાં જે ચાલક છે ટેમ્પો ચાલક તેના દ્વારા વિદ્યાર્થીને ટક્કર મારવામાં આવી. વિદ્યાર્થી ઇજાગ્રસ્ત થયો છે, જેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
મહેસાણામાં સિવિલ હોસ્પિટલ સામે અકસ્માત સર્જાયો અને પોલીસ વાને બાઇક ચાલકને અડફેટે લીધો તો પોલીસ વાન સાથે ટુ વ્હીલર ચાલક ટકરાયો અને અકસ્માતમાં બાઇક ચાલકને માથામાં ગંભીર ઇજાઓ પણ પહોંચી છે. પોલીસ જાપ્તામાં જઈ રહેલી વાન સાથે અકસ્માત સર્જાયો છે. દાહોદની સંજેલીથી નેમકી તરફ જતા રસ્તા પર અકસ્માત સર્જાયો અને આ રસ્તાનું કામ ચાલી રહ્યું હોવાથી રસ્તો કપચી તેમજ રેતીથી ભરેલો છે. રસ્તા પરથી પસાર થતા અજાણ્યા વાહનની અડફેટે આવતા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. પ્રવીણ ભૂરસિંહ પલાસ નામક વ્યક્તિનું અકસ્માત દરમિયાન મોત નીપજ્યું ત્યારે પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સાહેબની આવ્યા એટલે પછી અમે જોયું ત્યારે એના ખિસ્સામાંથી એનો આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ ને એ મળ્યું એટલે અમારે એમ સાબિત થયું કે આ અમારા પ્રવીણભાઈ જ છે. અને કદાચ આ બન્યું છે એ ડમ્ફરિયાવાળાના આધારે જ બન્યું છે એવો મને લાગે છે. ત્યારે રોડ પાકો કરવાનું કામ ચાલે છે, એમાં ડમ્ફરીઓ કપચી નાખે છે અને એ ડમ્ફરિયાથી અમારા કાકાના છોકરો એ ડમ્ફરિયાથી એક્સિડન્ટ થઈને મરી ગયો છે. અને એ ટાયર છે એ છેલ્લા 3 ડગલા ખાલી કર્યા છે ત્યાં સુધીમાં એના નિશાની છે ટાયરની. એના પરથી ખાતરી થાય છે કે આને ડમ્ફરિયાવાળે જ એક્સિડન્ટ કર્યું છે. ગીર સોમનાથના કોડીનાર ઉના હાઈવે પર સિંહની લટાર જોવા મળી છે. નેશનલ હાઈવે પર સિંહની લટારનો વિડીયો વાયરલ થયો છે. વિડીયો બાવાના પીપળવા મિત્યાજ ફાટક નજીકનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. છેલ્લા કેટલાય સમયથી આ વિસ્તારમાં સિંહોના ધામા જોવા મળી રહ્યા છે. અવારનવાર હાઈવે પરના વાહન ચાલકો દ્વારા મોબાઈલ કેમેરામાં દ્રશ્યો કેદ કરવામાં આવ્યા છે. આ તરફ અરવલ્લીમાં પણ દીપડાના આટાફેરાની ઘટનાઓ હવે સામાન્ય બનતી જોવા મળી રહી છે. ત્યારે મોડાસાના શામપુર માર્ગ પર દીપડાએ દેખા દીધી અને શિકારની શોધમાં આટાફેરા મારતો દીપડો જોવા મળ્યો છે. દીપડો દેખાતા કાર ચાલકે તેનો વિડીયો મોબાઈલમાં કંડારી વાયરલ કર્યો છે. શામપુર, લાલપુર, ગોખરવા તેમજ સરડોઈ સહિત વિસ્તારમાં છેલ્લા 1 વર્ષથી દીપડા આટાફેરાથી લોકોમાં ફફડાટનો માહોલ ફેલાયો છે.